દાહોદ જિલ્લાના ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા 4,70,00,000ના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝાલોદ તાલુકાના વાકોલ પ્રાથમિક શાળા, રૂખડી પ્રાથમિક શાળા, વસ્તી પ્રાથમિક શાળા અને લીલવા ઠાકોર પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરાયું હતું. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા રોજી 4 અલગ અલગ ગામોની પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાનું સ્વાગત અલગ અલગ સ્કૂલોમાં સરપંચ તથા તલાટી કમ મંત્રીઓ અને આચાર્ય શિક્ષકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓ, ગ્રામજનો, આગેવાનો તેમજ સ્કૂલોના આચાર્યો દ્વારા કરાયું હતું. ગ્રામ પંચાયતના લીલવા ઠાકોરમાં સરપંચ વાલાબેન વસંતભાઈ ભાભોર તેમજ ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ ખાંખુડા દ્વારા 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાનું ફૂલોથી સ્વાગત કરાયું હતું. જોકે આજે ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા વાકોલ પ્રાથમિક શાળા 104 લાખના ખર્ચે 8 ઓરડાનું લોકાર્પણ કરાયું હતું. રૂખડી પ્રાથમિક શાળામાં 82 લાખના ખર્ચે 6 ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું હતું. વસ્તી પ્રાથમિક શાળામાં 172 લાખના ખર્ચે 12 ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે લીલવા ઠાકોર પ્રાથમિક શાળાનું 112 લાખના ખર્ચે 8 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળાના નવીન વર્ગખંડોનું ઉદ્ઘાટન, નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન આજે સવારમાં 10:30 કલાકે વાકોલ મુખ્ય પ્રાથમિક શાળાના 8 જેટલા વર્ગખંડોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. રૂપિયા 1,04,00,000ના ખર્ચે. બીજા અમારે રૂખડી મુખ્ય પ્રાથમિક શાળામાં 6 ઓરડાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. રૂપિયા 82 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. ત્યાંથી અમે વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરવામાં 12 જેટલા વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.